તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીરાની અંદર દવાનો છંટકાવ કરવાનો છે મિત્રો. તો આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરીએ છીએ એની તમામ માહિતી આપવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમામ માહિતી તમને મળતી રહે. અને મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે આજે દવા છાંટવાની છે. તો કઈ કઈ દવા છાંટવી છે એ દવા તમને બતાવું, જીરું બતાવું, તો બધી માહિતી આપવાની છે. માટે વિડીયોને પૂરો મિત્રો, આજે આપણે જીરાને 60 દિવસ થયા છે. જ્યારે પહેલું પિયત આપ્યું આપણે ત્યારથી દનૈયા ગણવી છે, એટલે આપણે 60 દિવસનું જીરું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે આપણે દવાનો રાઉન્ડ આપીએ છીએ. તો મિત્રો, ઓલા ગયા વિડીયોમાં ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા કે તમે ઉગ્યા પછીના દનૈયા કહો છો કે 50 દિવસનું જીરું થયું ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો. તો આજે તમને ક્લિયર કહી દઉં કે આપણે પહેલું પાણી આપ્યું ત્યારથી દનૈયા ગણીએ છીએ, ઉગ્યા પછીના નહીં. તો ચાલો પહેલાં તમને હું આપણું જીરું બતાવી દઉં કેવું જીરું છે. તો જુઓ મિત્રો, આપણું જીરું આવું થઈ ગયું છે. અને આપણે આમાં 5 પિયત આપેલા છે. અને જીરાની અંદર આપણે આમ તો બીજી તો કાંઈ તકલીફ નથી. જીરું આપણે હવે માંજરે આવી ગયું છે. પણ અમુક જગ્યાએ આપણે આવો મોલો છે, જે કાળો મોલો અમુકમાં છે. આપણે 2 રાઉન્ડ એ પહેલાં આપ્યા પણ એમાં આપણે મોલો ગયો નહીં, એટલે આ વખતે આપણે મોલાનો ફરીને રાઉન્ડ પાડીએ છીએ. તો મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેતીવાડીના વિડીયો આવા તમને મળતા રહે. તો આપણે આની માટે કઈ દવા છાંટીએ છીએ, એનું કેવું રિઝલ્ટ આવે છે એનો પણ આપણે વિડીયો બનાવશું. અને જીરાનો આવો ગ્રોથ છે મિત્રો, તમે જોઈ શકો છો. જીરું થોડુંક આસારું છે, અમુક અને રેતાળ જમીન છે. આપણે આમાં 5 પિયત આપેલા છે. જુઓ મિત્રો, આવું જીરું છે આપણું. તો આજે આપણે આમાં કઈ દવા છાંટીએ છીએ એ પણ તમને હું આગળ બતાવું. માટે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોઈજો. જીરું થોડુંક આપણું આસારું છે, પણ જીરાનો ગ્રોથ બહુ જ સારો છે જુઓ, એટલે વાંધો નહીં આવે. આવો ગ્રોથ છે આપણે જીરામાં. તો ચાલો મિત્રો, આપણે આગળ તમને દવા બતાવીએ કઈ દવા છાંટીએ છીએ. તો મિત્રો, દવાની અંદર આપણે જે આ એન્ટ્રાકોલ છે એ છાંટવી છે, જે બાયરનું કોન્ટેક્ટ ફંગીસાઇડ, જેનું માપ 2 ચમચી છે. અંદર આપણે ચમચી આવે છે, તો એ એન્ટ્રાકોલ છાંટવી છે. જેમાં આપણે ઝીંક આવે છે, પ્રોપિનેબ 70% WP. તો એક આ એન્ટ્રાકોલ. પછી આપણે આ ઉલાલા આપણે છાંટવી છે. અને એની સાથે આ પરમાણુ, જેને પ્રાઇડ પણ કહેવાય અને પરમાણુ પણ, આ બંનેનું આપણે કોમ્બિનેશન કરવી છે મોલા માટે, ઉલાલા અને પરમાણુ. અને આપણે આ જીબ્રાલિક, જે જીરાના ગ્રોથ માટે જીબ્રાલિક આપીએ છીએ. અને સાથે આ નેનો યુરિયા પણ આની સાથે આપણે આપી દઈશું. મિત્રો, આપણી પાસે આ 19-19 ખાતર પણ છે, વોટર સોલ્યુબલ ગ્રેડમાં, જેમાં 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ આવે છે. અને બીજા ચિલેટેડ ઘણા અંદર તત્વો બીજા પણ આવે છે. પણ આ આપણે અત્યારે 19-19 જે ખાતર છે આમાં નહીં નાખીએ, કારણ કે આપણે જે એન્ટ્રાકોલ આપીએ છીએ એટલે એમાં ઝીંક, સલ્ફર આવે,
એટલે આપણું એ દવા છે એ ફાટી જાય. એના હિસાબે આપણે આ નહીં આપીએ એમાં, કારણ કે સલ્ફર 19% આવે. તો આપણે અત્યારે ખાલી નાનો યુરિયા એક જ આપશું, નાઇટ્રોજન જે આવે છે એ એક આપણે સાથે આપશું. અને એની સાથે મિત્રો આપણે આ અપસા જે ગુંદરિયું કહેવાય એ આવડું આ અત્યારે આપીશું. આપણી પાસે મિત્રો આ પણ સ્ટીકર પડ્યું છે. આ અત્યાર સુધી આપણે આ વાપરતા હતા, પણ હવે ઝાકળનું પ્રમાણ વધારે રહેશે એના હિસાબે આપણે આ નાખશું. હવે આનાથી આપણે ઝાકળ સારી રીતે રોકાય છે. ઝાકળ જીરા ઉપર બેસવા નથી દેતો. આ પણ સારું જ આવે છે મિત્રો, તો તમે ગમે તે વાપરી શકો છો. તો આટલી દવાનો મિત્રો આપણે છંટકાવ કરવી છે. તો ભલે ચાલો મિત્રો, આનું કેવું રિઝલ્ટ આવે છે આગળના વિડીયોમાં તમને બતાવતો રહીશ. અને વિડીયોમાં બન્યા રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો. તો ચાલો રજા લઈએ. જય જવાન જય કિસાન.